નરસિંહ મહેતા દીધી કે છે વૈષ્ણવ કોણ? પીડ પરાઈ જાણે રે, પર દુઃખ ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે, વૈષ્ણવ જન તો તેને રે કહી. વૈષ્ણવ તો બન્યા પણ વૈષ્ણવતા તમારે જગાડવાની છે. ગુરુએ કંઠી પહેરી એટલે વૈષ્ણવ થયે એટલે કલ્યાણ થઈ ગયું એવું નહીં માનવાનું. વૈષ્ણવતા જાગવી જોઈએ. પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન ન આણે રે, વૈષ્ણવ જન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવ જન તો તેને કહીએ. તત્સુખનો જે વિચાર, બીજાના સુખનો જે વિચાર કરે. આજે દ્રૌપદીએ પોતાના સુખનો વિચાર ન કર્યો કે મારા 5 દીકરા મરી ગયા છે, પણ દ્રૌપદી અસ્વસ્થાની માનવ સુખનો વિચાર કર્યો કે મારે તો 5 પતિઓ છે, મને ફરી પાછા પુત્રો પ્રાપ્ત થશે, પણ આ માને તેનો પતિ પણ નથી અને એકનો એક દીકરો જતો રહેશે, તે માને કેટલી પીડા થશે. જે અનુભવી રહી છું, મારા 5 પુત્રોના મૃત્યુથી મને જે દુઃખ થાય છે, એ અસ્વસ્થાની માને કેટલું દુઃખ થશે. બોલો, તમને રસ્તામાં 5 તોલાનો છોડો મળે તો હો ઠાકોરજી મારી પ્રાર્થના સીધી સ્વીકારી લીધી અને 5 તોલાનો છોડો, અને આજના રૂપિયા ગણો તો કેટલા બધા રૂપિયા મળી ગયા. હવે જેનો ખોવાયો છે બિચારો કેટલો હૈયું વાળતો હશે. આપણે તિલક ટપ્પા બધું કરીએ, દર્શન મારા, પણ વૈષ્ણવ બન્યા પણ વૈષ્ણવતા ના આવી અને તેથી તિબેરે ખિસ્સા મૂકી દીધો. પણ એ સમય જો તત્સુખનો તમે વિચાર કરો કે જેનો ખોવાઈ ગયો છે બિચારો દુઃખી થતું હશે, હું શોધીને સમાચાર મળે તો એને જઈને આપી દઉં. આ વૈષ્ણવ બીજાના દુઃખને સમજો તે વૈષ્ણવ. દ્રૌપદી સમજી ગઈ, છોડી દીધો, છોડી દો એને, છોડી દો બસ. તો અર્જુન નીચલી કોર્ટમાં હારી ગયો તો અર્જુને અપીલ કરી હાઈ કોર્ટમાં. ભગવાન દ્વારિકાધીશને જેને કીધું ભગવાન મારા દીકરાને માનનારો અસ્વસ્થમાં છે, બોલો શું શિક્ષા કરવાની? બોલો ભગવાને લાગવક લગાડી છે, આપણે તો કેટલો બાદછોડ કરીએ. ભગવાને તુરંત ચુકાદો આપી દીધો, હત્યાની સામે હત્યા. પૃથ્વી આમ ત્રાહીમામ છે. ભગવાને બ્રાહ્મણની હત્યા કરવાની, પણ હત્યા વિવેકપૂર્ણ ચુકાદો, આવેગપૂર્ણ નહીં. આપણે હત્યા એટલે ચપ્પુ મારવું એને હત્યા માનીએ છીએ. બીજી આવી કેટલી હત્યાઓ આપણે કરીએ છીએ. કોઈનું ઇન્સલ્ટ કરવું, અપમાનિત લજ્જિત કરવો એ પણ એક હત્યા છે. વિશ્વાસઘાત કરવો એ પણ એક હત્યા છે. ખાલી મારવું એટલે પહેલાના સમયમાં વિશ્વાસ ગાળો ચાલતો હતો, વચનનો વિશ્વાસ હતો. એકવાર વાણી બોલી પછી મેખ ન થાય. આજે તો અભી બોલા અભી ફોક, એટલે બધા કાયદા કલમો હવે બધી સુધારવી પડે. ભાઈ લખાણ કરો, 4 જણે સાક્ષી રાખો, કાલ તમે ના પાડો તો બધું બોલે. બાકી પહેલા વાણીનો વિશ્વાસ હતો. અસ્વસ્થામાં ભગવાને મુક્ત કરાવી દીધો.